નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ઉપર. અને આપણી જે આ મિશન 75 જે સિરીઝ ચાલી રહી છે એમાં લેક્ચર નંબર 7 અને એમાં આજે જોવાના છીએ કંજક્શન. કંજક્શન એકદમ સિમ્પલ ટોપિક છે. બસ આજે કદાચ અઘરો લાગતો હોય છે કારણ કે શું સરખી રીતે સમજાનો હોય, ક્યાંક ને ક્યાંક ડાઉટ્સ હોય, પણ તમામ પ્રકારના ડાઉટ્સ આજના આ લેક્ચરમાં તમને મળી જવાના છે સોલ્યુશન સાથે. ઓકે, ચલો તો શરૂઆત કરીએ આજના સેશનની. પણ એક વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબનું બટન હજી સુધી તમે નથી દબાવ્યું તો એક સબસ્ક્રાઇબનું બટન દબાવી દો, પહેલા આટલું કરી દો. ચાલો, તમામ લોકોને એક સરપ્રાઈઝ પણ છે કે જે 12મું ધોરણ આવશે કે 10મું ધોરણ હોય કે 11મું ધોરણ ગમે એમાં હોય, એસે લખવાનું, ઈમેલ લખવાનું હોય કે શોર્ટ નોટ લખવાનું હોય કે ઘણું બધું હોય, એ લખી નથી શકતા, પાકું કરવું પડે. પણ એનો હું એક ઉપાય લઈને આવ્યો છું તમારા માટે મસ્ત મજાની રીતે કે કઈ પાકું ન કરવું પડે ને જેમ ગુજરાતીમાં આપણે એસે કે કોઈ પત્ર લેખન લખી શકીએ છીએ એવી જ રીતના આસાનીથી અંગ્રેજીમાં પોસિબલ છે. હા, પોસિબલ છે, એ હું તમને ટૂંક જ સમયમાં કહું છું. બટ પહેલા વિડીયોને લાઈક કરી દેવાનો છે અને શેર કરી દેવાનું છે. ઓકે, તો ચલો હવે શરૂઆત કરીએ આજના સેશનની સરસ મજાની રીતે. ધોરણ 10 વિષય અંગ્રેજી. પહેલા તો જે લોકો હજી સુધી આપણી સરસ મજાની પેલી ચેનલમાં, વોટ્સઅપ ચેનલમાં નથી જોડાયેલા તો એ તમારે સરસ મજાની રીતે જોડાઈ જવાનું છે. કારણ કે ત્યાંથી આ તમામ પ્રકારની દરરોજના લેક્ચરની પીડીએફ હોય કે ટેસ્ટ સિરીઝ હોય છે બધું આપવામાં આવે છે. અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો, ત્યાંથી તમે ફ્રી મટીરિયલમાં અત્યાર સુધીના લેક્ચર્સની પીડીએફ મેળવી શકશો. અને કાં તો વોટ્સઅપ ચેનલ ઉપરથી નહીં તમને મળી જશે, ઉપર જશો એટલે દરેક પ્રકારની પીડીએફ તમને ત્યાંથી મળી જશે. કેવી રીતે જોડાવું? જો ડિસ્ક્રિપ્શનમાં તો લિંક આપેલી છે, અથવા તમે આ એક નંબર આપ્યો છે ને 97 272 92 93 ઉપર, એમાં હાઈ કરીને મેસેજ કરી દો એટલે વોટ્સઅપ ચેનલની લિંક મળી જશે. ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દો. 34,000 થી વધારે લોકો ત્યાં જોડાઈ ગયા છે. ઓકે, એટલે તમે પણ જોડાઈ જાજો. ચલો, હવે જેની હું તમને વાત કરતો તો એ છે 7 દિવસનો એક ફ્રી એક વર્કશોપ શરૂ કરવા જઈ રહ્યો છું. કઈ તારીખથી ખબર છે? 19 તારીખથી, 19 જાન્યુઆરીથી, એટલે સંક્રાંત પછી 19 તારીખ આવે ને, આ 19 થી 25 જાન્યુઆરીમાં દરરોજ સાંજે 9 વાગ્યે આપણે સરસ મજાની રીતે આ સિરીઝનો આનંદ લેવાનો છે. 7 દિવસ દરરોજ. હવે આ 7 દિવસમાં શું છે, જો લક્ષ્ય એક ફ્લુઅન્ટ ઇંગ્લિશ. જે તમે એસે લખવામાં તકલીફ પડે છે, જે તમને ઈમેલના વચ્ચે ઓલો પેરેગ્રાફ લખવામાં તકલીફ પડે છે, શોર્ટ નોટ ગોખવી પડે છે, પાકી કરવી પડે છે, આ તમામ પ્રકારનું સોલ્યુશન તમને અહીં મળી જશે. હા, અહીંયા હું જનરલ ઇંગ્લિશ શીખડાવીશ, જેથી કરીને તમને ખાલી ગુજરાતીમાં સ્ટોરી ખબર હોય ને તો તમે એનું અંગ્રેજી આસાનીથી લખી શકો. ઓકે, તો આ વર્કશોપ એકદમ ફ્રીમાં રહેવાનું છે. 19 જાન્યુઆરીથી શરૂઆત થશે. ત્યાં તો તમારી આ સિરીઝ પણ પૂરી થઈ ગઈ હશે, ત્યાં સુધીમાં તમામ લેક્ચર્સ આવી ગયા હશે, બરોબર. અને પછી આ સિરીઝને તમારે લાભ લેવાનો છે. એમાં મસ્ત મજાની રીતે તમને પ્રોપર રીતે શીખડાવવામાં આવશે, બેઝિક થી એડવાન્સ લેવલનું અંગ્રેજી લખવું કેમ અને બોલવું કેમ, એ બધી વસ્તુ 7 દિવસીય સિરીઝમાં જોડાવાનું ભૂલતા નહીં. એના માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે વિજય નાકિયા એટલે આ ચેનલ ઉપરથી ને આ સિરીઝની શરૂ થશે. 19 તારીખે સાંજે 9 વાગે પહેલો દિવસ હશે, એટલે તમામ તમારા મિત્રોને શેર કરી દેજો. ઓકે, ચલો હવે શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા કંજક્શન. હવે આટલા કંજક્શન્સ તમારે યાદ રાખવાના છે. 3 માર્ક જોતા હોય તો આટલા કંજક્શન્સ તમારે યાદ રાખવાના છે. હવે એન્ડ એટલે શું થાય? અને યટ અથવા તો બટ, એ બંનેનું ગુજરાતી થાય પરંતુ. પછી ઓર એટલે થાય અથવા, અથવા તો કે, અથવા. સો અથવા તો ધેરફોર નું ગુજરાતી થાય તેથી. બીકોઝ એટલે કારણ કે, ધો એટલે છતાં પણ, ઓર એલ્સ એટલે અન્યથા, આઈધર ઓર એટલે બેમાંથી એક, નેધર નોર એટલે બેમાંથી એકેય નહીં, સો ધેટ એટલે કે જેથી કરીને, ધો અથવા તો ઓલ ધો હોવા છતાં અથવા તો પરંતુ, એનો મતલબ એવો થાય. પછી વુ એટલે કે જે, વુઝ એટલે કે જેનું, વુમ એટલે કે જેને અને વિચ એટલે કે જે. હવે આટલા કંજક્શન પરફેક્ટલી તમને ખબર હોવી જોઈએ. ઓકે, સરસ મજાની રીતે આપણે સમજવાની કોશિશ કરીએ અને પ્રેક્ટિસ કરતા જઈએ કે જેથી કરીને કયો કંજક્શન ક્યાં મૂકવો. ક્લિયર થયું? અને દરેક પ્રકારના કંજક્શન આવી જશે અને કયો મતલબ કે આનાથી કઈ રીતે સેન્ટેન્સ બનાવવું એ બધી માહિતી તમને મળી જશે. ઓકે,
હવે જુઓ, તમને બોર્ડની પરીક્ષામાં મતલબ કઈ રીતે આપેલું હોય કે જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ કરેક્ટ કન્જક્શન ફ્રોમ ધોઝ ગિવન ઇન ધ બ્રેકેટ. મતલબ જો આ 3 કાઉન્સમાં છે ને કન્જક્શન આપેલા હોય અલગ અલગ. શું આપ્યા હોય? કન્જક્શન. હવે તમને આવી રીતના એક સેન્ટેન્સ આપ્યું હોય પણ એ સેન્ટેન્સમાં 2 વાક્ય આપેલા હશે. શું આપેલા હશે? 2 વાક્ય. હવે તમારે ઈ 2 વાક્યને મસ્ત રીતે વાંચવાના અને મસ્ત રીતે વાંચી અને એમાં આ 3 માંથી એક શબ્દ ઉપાડવાનો જે આમાં યોગ્ય લાગતો હોય અને ઈ શબ્દને એમાં જોઈન કરી અને 2 વાક્યનું એક વાક્ય મીનિંગફુલ નીકળે એવું બનાવવાનું છે. જો ફાધર વોઝ હેપી. ફાધર છે ને એ કેવા હતા? ખુશ હતા. અનિલ સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. અનિલનો પહેલો નંબર આવ્યો હતો ક્લાસમાં. હવે આમાં હું મૂકું કારણ કે ફાધર ખુશ હતા કારણ કે અનિલ પહેલો નંબર લઈને આવ્યો હતો. બીજું બટ અનિલ શું કહેવાય, પપ્પા ખુશ હતા પરંતુ અનિલ પહેલો નંબર લઈને આવ્યો હતો. બટ તો લાગુ પડતું નથી. ફાધર ખુશ હતા તેથી અનિલ પહેલો નંબર લઈને આવ્યો, એ લાગુ. તરત ખબર પડી જાય કે ભાઈ આમાં બીકોઝ આવે. બીકોઝ આવે તો કરવાનું કઈ ન હોય સાહેબ. જો પેલું વાક્ય લખી નાખવાનું. ઘણા બધાય કન્જક્શનનો અલગ અલગ નિયમ હોય. અમને જેમ જેમ કન્જક્શન જાતા જશે ને એમ હું તમને સમજાવતો જઈશ. ઓકે, હવે પેલું વાક્ય મોસ્ટલી 98% કન્જક્શનમાં પેલું વાક્ય એમ નામ જ લખી નાખવાનું હોય. 98%. 2% કયા છે એ તમને કહી દઉં. ઓકે, ફાધર વોઝ હેપી. ફાધર વોઝ હેપી. પછી કયું કન્જક્શન આવે છે? બીકોઝ. એટલે પછી અહીં મૂકવાનું બીકોઝ. હવે અહીંથી ફૂલ સ્ટોપ નીકળી જાય, ધ્યાન રાખજો. પછી બીજું વાક્ય એની નીચે જોડી દેવાનું તો કે અનિલ સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. ઇન ધ ક્લાસ. આ એક નંબર તમને આ નંબર મળી ગયો. બોર્ડની પરીક્ષામાં 1 માર્ક મળી જાય એટલું લખો. કાંઈ કર્યું મેં? શું કર્યું કે બીકોઝ વચ્ચે મૂકી દીધું. આ ફૂલ સ્ટોપ ની વચ્ચે અહીંયા બીકોઝ મૂકી દીધું. આગળનું વાક્ય અને પાછળનું વાક્ય વચ્ચે બીકોઝ. બસ પૂરું થઈ ગયું. ઘણા કન્જક્શન એવા છે કે એમાં મોસ્ટલી આવું જ કરવાનું હોય, વચ્ચે એ શબ્દ મૂકી દેવાનો, બાકી કાંઈ નહીં કરવાનું. હા, 98% માંથી જો એક આ આવ્યો. હવે અહીંયા તમે જો સેન્ટેન્સ સમજો કે અમન વિલ ડ્રિંક ટી અને અમન વિલ ડ્રિંક કોફી. હવે તમે જોશો તો અમન વિલ ડ્રિંક આટલું કોમન નીકળે છે. પણ તમે અહીંયા જુઓ આઈધર ઓર, નાઈધર નોર અને બટ. હવે બટ વાળું જ્યારે 2 વાક્ય શું કહેવાય કોમન જેવા હોય ને, એટલે આમાં જુઓ 2 ક્રિયા એક જ થાય છે, ખાલી એક ઓબ્જેક્ટ જ ચેન્જ થાય. ઘણી વાર આ પાછળનું સેમ હોય અને ખાલી કરતા ચેન્જ થતો હોય. તો ત્યારે એવા વાક્યમાં એટલે જો અમન છે ને ચા પીશે કાં તો અમન છે ને કોફી પીશે, એ 2 વાક્યને ભેગા કરો ને તો આવું થાય. હવે એમાં બટ મૂકવાની કોશિશ કરો તો કે અમન વિલ ડ્રિંક ટી બટ અમન વિલ ડ્રિંક કોફી. અમલ ચા પીશે પરંતુ અમન કોફી પીશે, એવું થાય? ના, કારણ કે 2 એક જ વ્યક્તિની વાત છે. તો હવે એવા જ્યારે વાત થાય ને ત્યારે આ 2 ટોપિક જ આવે. અને હજી તો ઓર આપ્યો હોય તો ઓરે આવી શકે. પણ એક નિયમ યાદ રાખજો કે આ 2 વાક્ય કેવા છે? 2 વાક્ય કેવા છે? હકાર. કેવા છે? હકાર. હવે જ્યારે 2 વાક્ય હકાર હોય ને ત્યારે આ આઈધર ઓર નો જ ઉપયોગ કરવાનો હોય, ત્યારે નીધર નોર નો ઉપયોગ કરવાનો હોય નહીં. અને ઈધર ઓરે વાંચે છે, નીધર નોરે વાંચે છે, તો ત્યારે નીધર નોર નો ઉપયોગ કરવાનો હોય નહીં, ઈધર ઓર નો ઉપયોગ કરવાનો હોય છે. જો માની લો કેમ હોત ને કે અમન વિલ નોટ ડ્રિંક ટી, અમન વિલ નોટ ડ્રિંક, તો એમાં ઈધર ઓર નો આવે, એમાં નીધર નોર આવે. રેડી? તો આપણે આમાં ઈધર ઓર મૂકીશું. ચલો હવે મૂકવું કેમ? તો જો ઈધર ઓર મૂકવું હોય કે નીધર નોર મૂકવું હોય, પહેલા તો જેટલું કોમન જો આમાં 2 વાક્યમાં છે ને આગળ સરખું છે. ઘણા વાક્યમાં પાછળ સરખું આવતું હોય. તો આગળ સરખું આવે છે ને તો પેલા આગળનું પેલું કોમન કાઢી લેવાનું. અમન મેથ્સમાં ભણ્યા હોય કે એક્સ કોમન કાઢતા, તો જ્યાં એક્સ હોય બધા આગળ આવતા રહે. અમન વિલ ડ્રિંક, અમન વિલ ડ્રિંક. હવે જો આટલું તો 2માં છે એટલે આટલું 2માં ઉડાડી દીધું, આટલું ઉડાડી દીધું. વધ્યું શું? ટી અને કોફી, બસ એ જ વધ્યું. તો હવે જેટલું કોમન નીકળી ગયું, આગળ નીકળી ગયું એટલે કોમન કાઢી લીધું. હવે હકાર વાક્ય છે એટલે પેલા મૂકવાનું ઈધર. શું મૂકવાનું? ઈધર. હવે તમે જુઓ વચ્ચે ડોટ આપ્યું એટલે એમાં શું મૂકવાનું? જે પેલા વાક્યમાં વધેલો શબ્દ એટલે મૂકવાનું થશે ટી. પછી પાછું ઓર લગાડી દેવાનું
અને પછી ઓરની બાજુમાં બીજા વાક્યમાં વધેલા શબ્દો એટલે કોફી. આ વાક્ય બની ગયું. આવી રીતે વાક્ય બને. નહીં કે તમે એમ લખી નાખો કે અમન વિલ બ્રિંગ ટી આઈધર ઓર અમન વિલ ડ્રિંક કોફી. આમ લખો તો તમારું વાક્ય ખોટું પડે. હકીકતમાં આઈધર ઓર હોય, નેધર નોર હોય કે ઓર હોય, એમાં બધું જે કોમન નીકળતું હોય ને બે વાક્યમાં એ એક બાજુ લખી દેવાનું. તો અમન વિલ ડ્રિંક આઈધર ટી ઓર કોફી. આ રીતે સેન્ટેન્સ બને. નેગેટિવ હોય તો નેધર નોર થી કેમ બને એ તમને હમણાં સમજાવું. ઓકે, એટલે આ ઓલા 2% માં આવ્યું. બરોબર છે. હવે જુઓ, આઈ વિલ રાઇટ કેરફુલી. આઈ રાઇટ કેરફુલી. હું ધ્યાન દઈને લખું છું. આઈ મેક મિસ્ટેક. મારે મિસ્ટેક થાય છે. બીકોઝ મૂકો. હું કેરફુલી લખું છું કારણ કે મારે મિસ્ટેક થાય છે નહીં, પરંતુ હું હંમેશા કેરફુલી જ લખું છું છતાં પણ મારે મિસ્ટેક થાય છે. અથવા તો આવે નહીં. તો હવે આમાં શું આવશે? આ બટ આવશે. રેડી? આઈ રાઇટ કેરફુલી. હું બહુ ધ્યાન રાખું છું છતાં પણ હું મિસ્ટેક કરું છું, તો છતાં પણ મારે મિસ્ટેક થાય છે. રેડી? તો આમાં સેન્ટેન્સ આવશે આઈ રાઇટ carefully but I make mistake. બસ આટલું મિસ્ટેક્સ આટલું લખીને આટલું વાક્ય પડી ગયું છે. તમે કાંઈ નથી કર્યું, આ ખાલી એક વાક્ય જોઈન કર્યું, પૂરું થઈ ગયું. ચલો, રાઇટ ફાસ્ટ. ઝડપથી લખો. યુ વિલ નોટ કમ્પ્લીટ ધ પેપર. તમારું પેપર કમ્પ્લીટ થશે નહીં. હવે અધરવાઇઝ એટલે નહીતર, બટ એટલે પરંતુ, ઓર એટલે અથવા. હવે જો એક અધરવાઇઝ લગાડી. ઝડપથી લખો નહીતર તમારું પેપર પૂરું થશે નહીં. ફિટ થાય છે. ઝડપથી લખો પરંતુ તમારું પેપર પૂરું થશે નહીં. ઝડપથી લખો અથવા તમારું પેપર પૂરું થશે નહીં. તો ખબર પડી ગઈ, આમાં અધરવાઇઝ જ આવે અધરવાઇઝ. ઓકે, તો વાક્ય કઈ રીતે લખવાનું? પહેલા લખી નાખવાનું રાઇટ ફાસ્ટ અધરવાઇઝ પછી યુ વિલ પછી આખું વાક્ય એમનામ જ મૂકી દેવાનું, વચ્ચેનો ફૂલ સ્ટોપ નીકળી જાય. તો આ કન્જક્શનની ટ્રીક છે કે બે વાક્યને જોડી અને એક વાક્ય બનાવવાનું. ક્લિયર થયું છે? મજા આવતી હોય તો લાઇકનું બટન દબાવી દેજો, સબસ્ક્રાઇબનું ખાસ, અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. ઓકે, આગળ વધીએ. જે મેં કીધા એ બધા આમાં આવી ગયા. ઓકે, ચાલો. એના પછી અહીંયા બટ છે ને, આપણે યટ મૂકી, બે એક જ છે, બટ અહીંયા હકીકતમાં શું મૂકવું જોઈએ? બટ મૂકવું જોઈએ. આમાં યટ ઓપ્શનમાં જ નથી પણ મિસ્ટેક છે. પણ અહીંયા આપણે બટ યટ બે એક જ છે એટલે તમને ખબર પડી જશે. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ. હવે પાછું આવ્યું પાંચમું. આઈ ઇન્વાઇટેડ સુમિત. આ તો બનેલું જ આવ્યું, વાંધો ના લો. બટ હી ડીડ નોટ કમ ટુ ફોર પાર્ટી. બનેલું જ છે. ચલો, એક આવું બોર્ડમાં નહીં હોય. ચલો છઠ્ઠું. હી ઇઝ સ્ટ્રોંગ. તે ખૂબ જ મજબૂત છે. હી કેન લિફ્ટ ધીઝ હેવી બેગ. તે હેવી બેગને લિફ્ટ એટલે ઉચકી શકે છે. બીકોઝ કારણ કે, બટ એટલે સો એટલે તેથી. ચલો, હી ઇઝ સ્ટ્રોંગ કારણ કે તે હેવી બેગને ઉઠાવી શકે છે. એવું કારણ કે વાળું થોડું આવે. હી ઇઝ સ્ટ્રોંગ પરંતુ તે નહીં. હી ઇઝ સ્ટ્રોંગ, એ સ્ટ્રોંગ છે તેથી તે હેવી બેગને ઉપાડી શકે છે. કારણ થોડું આવશે. અચ્છા, તો આમાં શું આવશે? તો કે હી ઇઝ સ્ટ્રોંગ સો હી પછીનું વાક્ય એને મૂકી દેવાનું. અહીંયા હી કેપિટલ છે તો અહીંયા હી કેપિટલ નો રહે ભાઈ, એચ કેપિટલ ના રહે, કારણ કે બીજા વાક્યમાં આવી ગયું છે. એટલે આવું થોડુંક ધ્યાન રાખવાનું. બોર્ડ વાળા જોતા નથી પણ આપણને ખબર પડવી જોઈએ. ચલો, રવિ કેન નોટ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી, હી કેન નોટ સ્પીક ઇંગ્લિશ. હવે ધ્યાન રાખો, આઈધર ઓર અને બટ. પહેલા જો વાક્ય નેગેટિવ છે ને એટલે આઈધર ઓર તો આવશે જ નહીં, એટલે બે ઓપ્શન વધ્યા આપણે. હવે બેમાં કોમન છે. જો શું લખ્યું છે? રવિ કેન નોટ અન્ડરસ્ટેન્ડ અને હી કેન નોટ સ્પીક ગુજરાતી. સાહેબ આમાં તો કાંઈ કોમન નથી, ખાલી કેન નોટ કોમન છે. શું તમે હવે ભાઈ, અલા કોમન જ છે. હવે આ રવિ છે, રવિ, તમને એવું થતું હોય કે અહીંયા રવિ નામ આવવું જ જોઈએ. એટલે ભાઈ એવો નિયમ નથી કે એક વાક્યમાં એ વ્યક્તિનું નામ એકવાર આવી ગયું હોય તો પછી એનો આપણે સર્વનામ યુઝ કરી શકીએ. જેમ કે હું એમ કહેતો હોય કે તે વિજય સર છે, પછી કઈ બધી વિજય સરની જગ્યાએ તમે તે ન બોલી શકો. વાત તો તેની જ કરો છો ને. તો અહીંયા હી રવિ માટે જ છે. હવે આની જગ્યાએ રવિ લખો હી લખો બે એક જ થયું. એટલે આટલું તો છે ને કોમન જ છે. હી કેન નોટ સ્પીક, મતલબ કે આટલું, હાલો આટલું હી કેન અને હી કેન નોટ.
હી કેન નોટ કોમન છે, પણ નેગેટિવ છે એટલે નાઈધર નોર આવશે. હવે કોમન ક્યાં નીકળે છે? આગળ જ નીકળે છે. એટલે પહેલા લખી નાખવાનું રવિ કેન. ધ્યાન રાખજો, સિમ્પલ, કે જ્યારે તમે નાઈધર નોર લગાડવાનું થાય એ ક્યારે લગાડવાનું થાય? જ્યારે બે વાક્ય કેવા હોય? નેગેટિવ હોય ત્યારે. હવે આમાં નોટ છે, તો જ્યારે તમે નાઈધર નોર લગાડો એટલે નોટ ફ્ર થઈ જાય, ઉડી જાય. એ નાઈધર નોટ છે ને એ નોટને ખાઈ જાય. કારણ શું કામ? કારણ કે આઈ નકાર શબ્દ થઈ ગયો, નાઈધર નોર. ઓકે, એટલે રવિ કેન, હવે મૂકવાનું નાઈધર. કારણ કે જો કોમન એટલું જ હતું તો નોટ તો આ ખાઈ ગયો, એટલે રવિ કેન એટલું આગળ ગયું. હવે વધ્યું કેટલું? અન્ડરસ્ટેન્ડ ગુજરાતી અને સ્પીક ગુજરાતી. રેડી? ઓકે, રવિ કેન નાઈધર અન્ડરસ્ટેન્ડ ગુજરાતી નોર, હવે અહીંયા નોર મૂકવાનું, ઓર મુકાઈ જાય ને નાઈધર ની સાથે નોર જ આવે, નોર સ્પીક ગુજરાતી. સમજવાની કોશિશ કરજો. હવે જો હા એક બીજી વસ્તુ તમને કહી દઉં. મેં દરેક કંજક્શન માટે, જેમ કે આઈધર ઓર અને નાઈધર નોર, એ બે કંજક્શન માટે મેં પર્સનલ આખો વિડીયો બનાવેલો છે, કે એના ઉપર જ કથા કરેલ છે. એક વખત એ લેક્ચર જોઈ લેશો તોય તમને નાઈધર ઓર આઈધર ઓર નો ખ્યાલ આવી જશે. દરેક કંજક્શન ઉપર મેં પર્સનલી ડિટેલમાં સમજાવેલું છે. એટલે એ લેક્ચર્સ તમે જોશો તો તમે સર્ચ ಮಾಡಿ તમારે જોવાનું કે આઈધર ઓર નાઈધર નોર બાય વિજય નાક્યા, એવું સર્ચ કરી દેશો એટલે આવી જશે. અચ્છા, તમે એમ લખશો ને કંજક્શન બાય વિજય નાક્યા તોય મારો લેક્ચર આવી જશે, એ જોશો તો તમને ખ્યાલ આવી જશે. ઓકે, ચલો. તો રવિ કેન નાઈધર અન્ડરસ્ટેન્ડ ગુજરાતી નોર સ્પીક ગુજરાતી, આ રીતે આખું સેન્ટેન્સ થાય. ઓકે, તો આ ક્લિયર થયો. નોટ છે એ નાઈધર નો લગાડતી વખતે ઉડી જાય છે, ઉડન છું. ચલો, ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ, હી કેન વોક લોંગ ડિસ્ટન્સ. ગ્રાન્ડફાધર કેવા છે? ગરડા છે. હી કેન વોક લોંગ ડિસ્ટન્સ, છતાં પણ તે લાંબુ ચાલી શકે. છતાં તરત ખબર પડે, કારણ કે નો આવે. ધો, હવે ધો છે એ છે ને વાક્યની વચ્ચે મૂકી શકાય અને વાક્યની શરૂઆતમાં મૂકી શકાય. ધો છે ને વાક્યની શરૂઆતમાં જ મૂકી દેવાનો. એક નિયમ યાદ રાખ લેવાનો. તો શું મૂકવાનું? પહેલા તમારે મૂકવાનું ધો, પછી પેલું વાક્ય આખું ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ, પેલું વાક્ય, પછી અહીંયા અલ્પ વિરામ મૂકવો પડે. અલ્પ વિરામ મૂકીને બીજું વાક્ય, પછી ફૂલ સ્ટોપ, એટલે આખું વાક્ય જ થઈ ગયું. હા, તમે અહીંયા એમ કહી શકો કે હી કેન વોક લોંગ ડિસ્ટન્સ ધો ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ, એમ લખી શકો, બટ ધો ને આગળ રાખો. ધો ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ, હી કેન વોક લોંગ ડિસ્ટન્સ. તો આ રીતે પણ સેન્ટેન્સ થઈ શકે. ધો એટલે છતાં પણ, હોવા છતાં. ઓકે, ચલો આગળ વધીએ. સાહેબ આગળ વધીએ એની પહેલા એક કામ તમારે મારું કરવાનું છે. 23 માર્ચ થી એકદમ ડિટેલમાં સ્પોકન ઇંગ્લિશની સિરીઝ 2 મહિના સુધી તમને ફ્રી ઓફ કોસ્ટમાં હું સમજાવીશ, અંગ્રેજી બોલતા કરાવડાવીશ. 23 માર્ચ તમારી બોર્ડની પરીક્ષા પૂરી થાય એટલે તરત જ આ ચેનલને એક સબસ્ક્રાઇબ કરવાનું છે. તમારે મારું એક કામ કરવાનું છે, અત્યારે જ કરશો. ગુરુ દક્ષિણામાં આટલું નહીં આપી શકો, આપી જ શકશો. એક સર્ચ કરો ગુરુ ઓફ ગુજ્જુ અને એ ચેનલ, એમાં હું આમ જ ઉભી, મારી જ ચેનલ છે, એને એક સબસ્ક્રાઇબ કરી દો. ઓકે, અને આપણે આ ચેનલને તમે કરેલી છે, નથી કરેલી તો આ નહીં કરી દી, બરોબર છે. અને આ બે ચેનલ ઉપરથી ફ્રીમાં સ્પોકન ઇંગ્લિશ કરાવવામાં આવશે વેકેશનમાં, ઘરે બેઠા. તમને દરરોજ સાંજે 8 વાગે ને દરરોજ સાંજે 9 વાગે જોડાઈ જવાનું છે લાઈવ. પણ તમારી ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હશે તો જ આવશે. એટલે સબસ્ક્રાઇબનું બટન દબાઈ દો. ગુરુ ઓફ ગુજ્જુ અને વિજય નાખ્યા, આ બે ચેનલ કરી દેશો. તમારા મિત્રોના ફોનમાંથી, તમારા ઘરે મમ્મી પપ્પાના ફોનમાં કરી દેશો. આટલું નહીં કરી દે. ગુરુ દક્ષિણામાં તમારી ફીઝ આટલી 2 ચેનલને 5 મોબાઈલમાંથી સબસ્ક્રાઇબ કરાવવાની. ચાલ આગળ વધીએ સાહેબ. હવે મેં વધારે સમય ન બગડે ને એટલા માટે મેં છે ને અહીંયા જવાબ એ લખી દે, પણ હું સમજાવતો જઈશ. ચલો જુઓ. આઈ ઇન્વાઇટેડ સુમિત બટ હી ડીડ નોટ, આ તો હમણાં કર્યું જ છે ને કા. હા ચાલો, એના પછી 9મું છે સ્પીક ધ ટ્રુથ યુ વિલ બી પનિશ્ડ. સાચું બોલો નહીતર તમને પનિશમેન્ટ આપવામાં આવશે. તો આ ઓર એલ્સ આવશે. જો કારણ કે તો આવે નહીં, કારણ કે તમને પનિશમેન્ટ આપવામાં આવશે, પરંતુ તમને પનિશમેન્ટ, ઓર એલ્સ એટલે અન્યથા, નહીતર, એમ તમે કહી શકો. તો સ્પીક ધ ટ્રુથ ઓર એલ્સ યુ વિલ બી પનિશ્ડ. ઓકે, યુ વિલ બી પનિશ્ડ, તમને પનિશમેન્ટ આપવામાં આવશે.
કમ ઇન સીટ વિથ મી. હવે તરત ખબર પડી જાય, કમ અહીંયા કમ ઇન અંદર આવો અને મારી સાથે બેસો. તો કમ ઇન એન્ડ સીટ વિથ મી. તરત ખબર પડી જાય. બટ આવે નહીં, કમ ઇન પરંતુ મારી સાથે બેસો. કમ ઇન તેથી મારી સાથે બેસો ના આવે, તરત ખબર પડી જાય. જનક ન્યુ ધ ફેક્ટ્સ, he did not tell anyone. હવે જો જનક ન્યુ ધ ફેક્ટ્સ પરંતુ he did not tell anyone. શું કીધું કે જનક છે ને એ ફેક્ટ જાણતો હતો પરંતુ he did not tell anyone, પરંતુ તેને કોઈને કીધું નહીં. તો તરત ખબર પડી જશે. ઓકે, પેલા સીધો જવાબ નહીં જોતા, ઉપર તમારી રીતે ટ્રાય કરવાની કોશિશ કરજો જવાબ દેવાની. ધ મર્ચન્ટ વોઝ ગિલ્ટી, મર્ચન્ટને ગિલ્ટી ફીલ થયું. ધ કિંગ પુટ હિમ ઇન પ્રિઝન. તો તરત ખબર પડી જાય કે મર્ચન્ટ વોઝ ગિલ્ટી તેથી ધ કિંગ પુટ હિમ ઇન પ્રિઝન. તરત આરામથી ખબર પડી જાય એવું છે. જજ વિલ ગેવ અ જજમેન્ટ ટુડે, હી વિલ ગીવ અનધર ડેટ ફોર હિયરિંગ. હવે જુઓ જજ, હવે આ હી છે એટલે જજ જ થયું, બીજું કાંઈ નથી હો ભાઈ. ધ જજ એટલે અહીંયા ધ જજ મૂકી શકો તો કોમન સરખું એટલે યટ તો આવે નહીં, નાઈધર નોર સોરી શું કહેવાય તો પેલું આઈધર ઓર આવી શકે, નોટ ઓનલી બટ ઓલ્સો નો આવી શકે. આ ક્યારે આવે? જ્યારે બે વાક્ય છે ને એ પેલા હોય નકાર હોય તો આવી શકે. ધ જજ પેલા જો કોમન કેટલું છે, ધ જજ વિલ ગીવ, ધ જજ વિલ ગીવ એટલું ભેલું છે એટલે એટલું કોમન કાઢ્યું. ધ જજ વિલ આ એને શું કહેવાય ગીવ આગળ લઈ લીધું તોય ચાલે. ધ જજ વિલ ગીવ આઈધર જજમેન્ટ ઓર અનધર ડેટ ફોર હિયરિંગ એમાંય તમે લખી શકો, પણ અહીંયા ગીવ પાછળ તમે અહીંયા લખો તો ચાલે. ધ જજ વિલ ગીવ આઈધર જજમેન્ટ ટુડે ઓર અનધર ડેટ ફોર હિયરિંગ. અથવા તો તમે આમાંય લખી શકો કે એને ગીવ છે એની સાથે રાખ્યું છે. ધ જજ વિલ આઈધર ગીવ અ જજમેન્ટ ટુડે ઓર ગીવ અનધર ડેટ ફોર હિયરિંગ એ પણ ચાલે. પણ જોવાનું કોમન હોય એ બાલા કાઢીને પછી આઈધર, પછી પેલા વાક્યમાં વધેલા શબ્દો ઓર બીજા વાક્યમાં વધેલા શબ્દો, આ ધ્યાન રાખવાનું છે. એના પછી અંકિતા વોઝ વેરી હેપી, અંકિતા ખૂબ જ ખુશ હતી. શી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ, અને શું કીધું છે તેણીને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું હતું. કારણ કે અને તો આવે નહીં, કારણ કે એટલે બીકોઝ અને બટ એટલે પરંતુ. હવે જુઓ અંકિતા ખૂબ જ ખુશ હતી કારણ કે તેણીને પેલું ઇનામ મળ્યું હતું એટલા માટે, પેલો પ્રાઇઝ મળ્યો હતો એટલા માટે. યુ કેન વેઇટ હિયર, તમે અહીંયા વેઇટ કરી શકો છો. યુ કેન ગો હોમ, કાં તો તમે ઘરે જઈ શકો છો. એન્ડ હવે નહીં કે તમે અહીંયા વેઇટ કરી શકો અને તમે ઘરે જઈ શકો છો. તમે અહીંયા વેઇટ કરી શકો પણ તમે ઘરે જઈ શકો. ઓર કાં તો તમે અહીંયા વેઇટ કરી શકો ને કાં તો તમે ઘરે જઈ શકો. તો યુ કેન વેઇટ હિયર ઓર ગો હોમ. હવે જો આને એટલું કોમન કાઢ્યું છે. ઓર આઈધર ઓર નાઈધર નોર ત્રણે એક જ વસ્તુ છે એટલે યુ કેન વેઇટ હિયર તમે અહીંયા વેઇટ કરી શકો છો ઓર ગો હોમ અથવા તો તમે જઈ શકો છો. ચલો એના પછી મિત્તલ ઇઝ એન ઇન્ટેલિજન્ટ ગર્લ અને મિત્તલ ઇઝ એન એમ્બિશિયસ ગર્લ. તો મિત્તલ ઇઝ એટલું કોમન નીકળે છે. રેડી? હવે જુઓ બટ ધેરફોર, અચ્છા આમાં એન્ડ આવી શકે છે, આમાં આઈધર ઓર નથી આપ્યું તો એન્ડ આવતું હોય બરોબર. બટ અને ધેરફોર તો આવે જ નહીં કોઈ દિવસ, કોમન નીકળતું હોય ને ત્યારે, એ ધ્યાન રાખવાનું છે. હવે એન્ડ આવી શકે. જુઓ મિત્તલ ઇઝ એન ઇન્ટેલિજન્ટ એન્ડ એમ્બિશિયસ ગર્લ, તો મિત્તલ ઇઝ એટલું કોમન નીકળતું આવી શકે. હવે જો આમાં આઈધર ઓર જવાબ આપ્યો તોય આવી શકે, એન્ડ આવી શકે, ઓર આવી શકે, પણ એ ત્રણેય માંથી કોઈ દી બે એક સાથે ભેગા ન આપ્યા હોય છે જ્યારે એ જવાબમાં આવતું હોય ને ત્યારે, એ ધ્યાન રાખવાનું. નકર તો તમે બેથી લખી શકો. આમાં આઈધર ઓર એ લખી શકો, મિત્તલ ઇઝ આઈધર એન ઇન્ટેલિજન્ટ ઓર એન એમ્બિશિયસ ગર્લ લખી શકો તમે, શું કામ ના લખી શકો, પણ એ ઓપ્શનમાં નથી એટલે ના આવે. ચલો અનંત વિલ નોટ સી અ મૂવી, અનંત વિલ નોટ રીડ અ બુક. હવે પહેલા તો બેમાં કોમન નીકળે છે એટલે આઈધર ઓર નાઈધર નોર ને એવા આવતા હોય, પણ નકાર વાક્ય છે એટલે આ નીકળી જાય. ધેરફોર આવે ને કોમન નીકળતું એમાં આ નાઈધર નોર આવે. હવે જુઓ અનંત વિલ એટલું કોમન નીકળે છે, બીજું કાંઈ કોમન નથી નીકળતું કારણ કે જો નોટ નીકળે છે પણ નાઈધર નોટ ને ખાઈ જાય ને. તો અનંત વિલ નાઈધર સી અ મૂવી, કારણ કે વૈધુસ કેટલું પહેલા વાક્યમાં એટલું અને બીજા વાક્યમાં એટલું. તો અનંત વિલ નાઈધર પહેલા વાક્યમાં વધેલ શબ્દો નોર બીજા વાક્યમાં વધેલ શબ્દો, આઈધર ઓરમાં એવું જ. ઓકે ચલો
પછી છે રણબીર ઇઝ ડિસઅપોઇન્ટેડ. હશે ભાઈ. હી કુડ નોટ ગો ફોર અ પિકનિક. ધેરફોર, બીકોઝ અને સો. ધેરફોર એટલે તેથી, બીકોઝ એટલે કારણ કે, અને સો એટલે તેથી. તો રણબીર છે ડિસઅપોઇન્ટેડ છે કારણ કે તે પિકનિકમાં ન જઈ શક્યો. તો તરત ખબર પડી જાય આમાં બીકોઝ આવશે. ઓકે, હવે એમાં જો તેથી લગો તો કે રણબીર છે ને ડિસઅપોઇન્ટેડ છે તેથી એ પિકનિકમાં ન ગયો, ન જઈ શક્યો નહીં. અને કારણ કે અને સો તેથી. પેલા તો આ બે સરખા થાય એટલે તો ઓપ્શનમાં આવે જ નહીં, એમનામાં ખબર પડી જાય કારણ કે બેનો મિનિંગ તેથી થાય છે. ચલો એના પછી 19મું, ગેટ રેડી ફાસ્ટ. ઝડપથી તૈયાર થાવ, યુ કેન રીચ સ્કૂલ ઓન ટાઈમ. હવે સો ધેટ એટલે કે થાય, બીકોઝ એટલે કારણ કે થાય, અને ધેરફોર એટલે તેથી થાય. હવે તૈયાર ઝડપથી થાવ એટલે કે તમે સ્કૂલે ટાઈમ પર પહોંચી શકો. ઝડપથી તૈયાર થાવ કારણ કે તમે સ્કૂલે ટાઈમ પર પહોંચી શકો. બરોબર છે. ગેટ રેડી ફાસ્ટ, ઝડપથી તૈયાર થાવ તેથી તમે શું કહેવાય સ્કૂલે ટાઈમ પર પહોંચી શકો. બરોબર. હવે આમ જુઓ તો આ બે આવી શકે, પણ બે કોઈ દી ઓપ્શનમાં સાથે આપેલા હોઈ શકે નહીં, એટલે અહીંયા કંઈક આપણે બટ લગાડી દઈએ ને તો તેથી આવી શકે. ઓકે, તો ગેટ રેડી ફાસ્ટ સો ધેટ યુ કેન રીચ સ્કૂલ ઓન ટાઈમ, કે જેથી કરીને તમે સ્કૂલે ટાઈમ પર પહોંચી શકો. ઓકે, નીરવ વોઝ સફરિંગ ફ્રોમ ડેન્ગ્યુ ફીવર, હી અપિયર્ડ ફોર ધ એક્ઝામિનેશન. ડેન્ગ્યુ ફીવર થઈ ગયો હતો એમાં, છતાં પણ તે એક્ઝામમાં પહોંચી ગયો. તરત ખબર પડે. ધેરફોર એટલે તેથી, બીકોઝ એટલે કારણ કે, અને દો એટલે છતાં. બરોબર છે. તો કારણ કે આવે નહીં, તેથી આવે નહીં, કારણ કે હોવા છતાં એવું કે છે એટલે ધો આવશે. માર્ચ 2020માં પૂછો ધો પછી પહેલું વાક્ય ધો નીરવ વોઝ સફરિંગ ફ્રોમ ડેન્ગ્યુ ફીવર અલ્પ વિરામ હી અપિયર્ડ ફોર ધ એક્ઝામિનેશન. રેડી? અલ્પ વિરામ ધો વાળું મૂકવાનું, ધો આગળ લેવાનું, બાકી બધું અલગ. રીતિકા કેમ લેટ, ધ ટીચર punished him, punished her. રીતિકા કેમ લેટ એન્ડ ધ ટીચર punished her નો આવી શકે. રીતિકા કેમ લેટ બટ ના આવે. સો રીતિકા લેટ આવી તેથી પનિશમેન્ટ આપી ભાઈ. ઓકે, તો 100% આવી શકે. ચલો એના પછી મધર ઇઝ ટાયર્ડ. મધર છે ખૂબ જ થાકેલા છે. શી ઇઝ કુકિંગ ફોર અસ. છતાં પણ આપણા માટે કુકિંગ કરી રહ્યા છે. તો કારણ કે આવે નહીં, ધો આવે, ધેરફોર આવે નહીં. ધો એટલે છતાં, પરંતુ, કિંતુ, પરંતુ. તો ધો પહેલું વાક્ય મધર ઇઝ ટાયર્ડ, અલ્પ વિરામ બીજું વાક્ય મૂકી દેવાનું, વાર્તા પતી ગઈ. રાકેશ ઇઝ અ ગુડ ડોક્ટર, હિઝ ક્લિનિક ઇઝ નિયર ધ બસ સ્ટેશન. હવે ધ્યાન રાખજો, અહીંયા WH વાળા શબ્દો છે. હવે WH વાળા શબ્દો આવે ને ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, જ્યારે પણ કોઈ સેન્ટેન્સમાં બીજા વાક્યમાં હિઝ ક્લિનિક, હર ક્લિનિક, હિઝ ક્લિનિક કે હિઝ ચેર, હિઝ ફોન આવું આપ્યું હોય ને ત્યારે હંમેશા યાદ રાખવાનો એનો આગળનો જે હિઝ છે કે હર હોય ને, જો હર કે હિઝ પછી આવું કોઈક સંબંધક સર્વનામ આપેલું હોય, શોર્ટકટ જ યાદ રાખજો. તો ત્યારે એમાં આંખ બંધ કરી અને વૂઝ મૂકી દેવાનું અને આગળનો આ શબ્દ નીકળી જાય, એની જગ્યાએ વૂઝ આવી જાય. જો રાકેશ ઇઝ અ ડોક્ટર, વૂઝ પછી ક્લિનિક ઇઝ નિયર ધ બસ સ્ટેશન, બાકી બધું એમ નામ આવે. ક્યારે? જ્યારે પેલા તો કાઉન્સમાં વૂઝ, વૂમ કે વૂ આપ્યું હોય અને વાક્યની શરૂઆત અહીંયાથી થતી હોય હિઝ, હર, પછી કોઈ એક શબ્દ આપ્યો હોય હિઝ બાઇક, હિઝ, તો ત્યારે એ હિઝ નીકળી જાય અને વૂઝ લાગી જાય અને બાકીનું બધું એમ નામ જ રહે. રેડી? આ શોર્ટકટ ટ્રીક છે. પછી રાજુ ઇઝ એબસન્ટ, હી હેઝ ગોન ટુ હિઝ વિલેજ. રાજુ એબસન્ટ છે છતાં તેઓ ઘરે ગયો, નો હાલે. યટ એટલે કારણ કે, બીકોઝ એટલે કારણ કે, યટ એટલે પરંતુ થાય, તો પરંતુ તો આવે નહીં, આઈ ના આવે, બીકોઝ જ આવે. તો રાજુ એબસન્ટ છે કારણ કે તે ઘરે ગયો છે, એના વિલેજ ગયો છે. પુષ્પાબેન વિલ પ્રિપેર પિઝા, શી વિલ પ્રિપેર સેન્ડવિચ. ચાલો કોમન છે આટલું કાઢી લ્યો, આટલું કોમન છે. તો પુષ્પાબેન વિલ પ્રિપેર, પહેલા વાક્યમાં વધેલ શબ્દ આઈધર પિઝા ઓર બીજા વાક્યમાં વધેલ શબ્દ સેન્ડવિચ. ક્લિયર? તરત ખબર પડી ગઈ. ચલો રામ ઇઝ અ પોસ્ટમેન, જય ઇઝ અ પોસ્ટમેન. કોમન નીકળે છે રામ. હવે જો આમાં જોજો કોમન ક્યાં નીકળે છે? પાછળ નીકળે છે. કોમન ક્યાં નીકળે છે? પાછળ નીકળે છે. એટલે આમાં એન્ડ આપ્યું છે. હવે ધ્યાન રાખજો, જો એન્ડ લાગતું હોય અને કોમન પાછળ નીકળતું હોય તો પાછળનું બધુંય બહુવચન થઈ જાય, કારણ કે એન્ડ. ઓર આવતું હોય તો ન થાય, પણ બહુવચન થઈ જાય. રામ
એન્ડ જય. હવે અહીંયા ઈઝ હતું, પણ ઈઝ અહીંયા શું કામ? કારણ કે રામ એકલો હતો એટલે ઈઝ હતું. હવે રામ અને શ્યામ બે ભેગા થઈ ગયા, સોરી રામ અને જય, તો ઈઝનું શું થઈ જાય? આર, અને આર્ટિકલ નીકળી જાય. શું કામ? કારણ કે અહીંયા એક એક પોસ્ટમેન હતા ને હવે અહીંયા બે પોસ્ટમેન થઈ ગયું, તો MAN નું MEN થઈ જાય. તો આ ધ્યાન રાખવાનું. જો અહીંયા ઓર આપ્યો હોત ને, આ એન્ડ ની જગ્યાએ ઓર આપ્યો હોત ને, તો ખાલી આમ જ રહેત, રામ ઓર જય ઇઝ અ પોસ્ટમેન, તો એમ જ રહેત. કારણ કે બે માંથી એકની વાત થાય, એન્ડ આવે એટલે બે ની વાત થતી હોય, એટલે ત્યારે એનું બહુવચન થઈ જાય. તો ત્યારે ધ્યાન રાખવાનું છે. રન ફાસ્ટ ગેટ મી સમ વેજીટેબલ. રન ફાસ્ટ એન્ડ ગેટ મી સમ વેજીટેબલ. ઝડપથી દોડો અને મને થોડાક વેજીટેબલ્સ આપો. તો એન્ડ. ઓકે. સ્વિચ ઓન ધ લાઇટ યુ કેન રીડ પ્રોપરલી બીકોઝ એન્ડ અને સો ધેટ. તો એમાં શું કીધું છે? લાઇટ ચાલુ કરો કે જેથી કરીને તમે પ્રોપરલી વાંચી શકો, એટલે એમાં આવશે સો ધેટ. સો ધેટ એટલે થાય એટલે કે જેથી કરીને, એમાં તમે કહી શકો. આગળ વધીએ એની પહેલા આમાં બધા કંજક્શન આપ્યા જશે મસ્ત મજાની રીતે. સ્પોકન ઇંગ્લિશની વન ઓફ ધ બેસ્ટ બુક, દરેક ગુજરાતીઓનું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરશે. 349 રૂપિયા પ્રાઇસ છે. નંબર તમને આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. મંગાઈ લેજો સાહેબ, વન ઓફ ધ બેસ્ટ બુક છે તમારા માટે. ઓકે ચલો 30. ધ સ્ટુડન્ટ લાઈક ધ ટીચર હીઝ ટીચિંગ. ચલો હીઝ આવ્યું બીજા વાક્યમાં, મેં કીધું તું હીઝ ને કાઢી અને વૂઝ લગાડી દેવાનું કૌંસમાં હોય એટલે. તો ધ સ્ટુડન્ટ્સ લાઈક ધ ટીચર whose teaching style, એટલે his કાઢીને whose લગાડી દેવાનું, ફૂલ સ્ટોપ કાઢીને વાક્ય બની ગયું. હાવ સહેલું છે. ચલો રાજ was tired. રાજ ખૂબ જ થાકેલો હતો. he wanted to sleep. એને સૂવું હતું. તો રાજેશ થાકેલો હતો તેથી તેને સૂવું હતું. તો તેથી એટલે અહીંયા આવશે therefore. રેડી? બીજું કાંઈ નહીં, વચ્ચે therefore જ લગાડવાનું છે. we trust him, he is honest. અમને એના ઉપર ટ્રસ્ટ છે કારણ કે તે ઓનેસ્ટ છે. તરત ખબર પડી જાય, બીકોઝ જ આવે. વી ટ્રસ્ટ હિમ બીકોઝ હી ઇઝ ઓનેસ્ટ, કારણ કે તે પ્રામાણિક છે. મનીષ વિલ સ્ટડી, મનીષ વિલ પ્લે ટેનિસ. હાલો મનીષ વિલ કોમન છે, આઈધર ઓર જ આવે કારણ કે બે હકાર વાક્ય છે. તો મનીષ વિલ આઈધર પહેલા વાક્યમાં વધેલ શબ્દ સ્ટડી ઓર બીજા વાક્યમાં વધેલા શબ્દો પ્લે ટેનિસ. ક્લિયર? ફાધર વોઝ એંગ્રી, હી ડીડ નોટ સે એનીથિંગ અધરવાઇઝ યટ કે ઓર. તો ધ્યાન રાખજો, ફાધર ખૂબ જ ગુસ્સે હતા, છતાં એને કાંઈ કીધું નહીં. તો છતાં એટલે પરંતુ. ઓકે, તો અહીંયા આવશે યટ. તો આવી ગયું યટ. ચલો એના પછી ઇટ ઇઝ રેઇનિંગ. વરસાદ પડી રહ્યો છે. ધ સ્કૂલ આર ક્લોઝડ. બરોબર? તો એ વરસાદ પડી રહ્યો છે એટલે કે સ્કૂલો બંધ છે. કારણ કે સ્કૂલો બંધ છે એટલે વરસાદ, તેથી સ્કૂલો બંધ છે નહીં. ઓકે. આઈ વિલ હેવ ટી, આઈ વિલ હેવ કોફી. કોમન છે, કાઢો કોમન. આઈ વિલ હેવ આઈધર ટી ઓર કોફી. સિમ્પલ. હવે આવડી જ જવું છે ભાઈ. અને બોર્ડની પરીક્ષામાં આઈધર ઓર, નાઈધર નોર કે ઓર માંથી એકાદું તો હશે જ. ચલો આઈ બી ક્વાઇટ, યુ વિલ બી પનિશ. શાંતિથી બેહો, અન્યથા તમને શું કહેવાય પનિશમેન્ટ આપવામાં આવશે. તો એટલે કે નું આવે ઓર એલ્સ, અધરવાઇઝ કે ઓર એલ્સ, બે એક જ વસ્તુ છે. તો બી ક્વાઇટ ઓર એલ્સ યુ વિલ બી પનિશ્ડ. કમ સૂન. ઓકે. યુ વિલ નોટ બી અલાઉડ ટુ એન્ટર ધ હોલ. ઝડપથી આવી જાજે, નહીતર પછી તને છે ને પરમિશન મળશે નહીં. તરત ખબર પડી જાય કે આમાં અધરવાઇઝ આવશે. બરોબર? ધમકી, ધમકી આપવામાં આવે છે એટલા માટે. ચલો આઈ વર્કડ હાર્ડ, આઈ ડીડ નોટ ગેટ ગુડ માર્ક્સ. તો મેં ખૂબ જ મહેનત કરી છતાં પણ મારે સારા માર્ક્સ ન આવ્યા. તો એમાં ધો મૂકી શકો છો. ધો આઈ વર્કડ હાર્ડ, આઈ ડીડ નોટ ગેટ ગુડ માર્ક્સ. વેરી ઓકે. He was hurt, he continued to play. He was hurt, yet છતાં પણ તેને રમવાનું ચાલુ રાખ્યું. તો ઈઝી છે, ચિંતા ન કરો. લાઈકનું બટન દબાઈ દો જેને પણ બાકી છે, અને દિલડું મૂકવાનું ભૂલાઈ જાય નહીં. ઓકે. અને સાથે સાથે મિત્રો તમામ કન્જક્શન્સ કમ્પ્લીટ થયા અહીંયા. બટ એક તમારે ગુરુ ઓફ ગુજ્જુ અને વિજય નાક્યા બે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે તમારા 5 ફોનમાંથી. આટલું તમારે મને ગુરુની દક્ષિણામાં આપવાનું છે. એટલું આપી દેશો, કરી દેજો. કારણ કે 23 માર્ચ 2026 થી બંને ચેનલ ઉપર સ્પોકન ઇંગ્લિશની સિરીઝ શરૂ થશે લાઈવ. ઓકે. અને ઇન્સ્ટાગ્રામને હજી ફોલો ન કરતા તો રીલ્સ દ્વારા અંગ્રેજી શીખવા માટે ત્યાં ફેસબુકને ફોલો કરી દેજો. અને વિજય નાક્યા આપણી વોટ્સઅપ ચેનલ, અને આજો આ ગુરુ ઓફ ગુજ્જુને સબસ્ક્રાઇબ કરી દેજો ને. કેવો લાગ્યો આજનો લેક્ચર એ તમે કમેન્ટ સેક્શનમાં કહી શકો છો.
નવા લેક્ચરમાં આપણે ફરી પાછા કાલે મળીશું નવા ટોપિક સાથે. આની પીડીએફ ટૂંક જ સમયમાં તમને મળી જવાની છે, ચિંતા કરતા નહીં. ઓકે, મસ્ત મજાની રીત. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા, અને લાઈક કરતા જજો. મળીએ છીએ.